મોરબી જિલ્લામાં ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને રણશીંગું ફૂંક્યું છે। વીજ લાઇન નાખવા મામલે સર્જાયેલા વિવાદના પગલે ટંકારાથી એક વિશાળ ટ્રેક્ટર રેલી શરૂ કરવામાં આવી હતી, જે હવે મોરબી પહોંચી છે। આ રેલીમાં ખેતી બચાવવાના નારા સાથે 400થી વધુ ટ્રેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે। ખેતરોમાંથી પસાર થતી વીજ લાઇન સામે વિરોધ નોંધાવતા ખેડૂતોએ જણાવ્યું છે કે તેમના અધિકારોનું હનન થઈ રહ્યું છે। અંદાજિત 200થી 400 ટ્રેક્ટરો સાથે નીકળેલી આ મહારેલી કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર રજૂઆત કરશે અને આવેદનપત્ર પાઠવશે। સંવાદદાતા રવિ જોડાયા છે। જી રવિ, શું જાણકારી? જે પ્રકારે વાત કરીએ તો આજ રોજ જે કોંગ્રેસ દ્વારા અને જે કિસાન કોંગ્રેસ છે તેના દ્વારા એક રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું, જેમાં ટંકાથી આ જે રેલી છે તે શરૂ થઈ હતી અને મોરબી પહોંચી છે। હાલ તો આ જે ટ્રેક્ટર રેલી છે તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો છે તે જોડાયા છે અને 200 થી વધારે જે ટ્રેક્ટરો સાથે ખેડૂતો છે તેના દ્વારા રેલી યોજી અને વીજ લાઇન મામલે જે ખેડૂતોએ વિરોધ છે તે વિરોધ નોંધાવ્યો છે। હાલ તો જે કલેક્ટર ઓફિસે અત્યારે તમામ ખેડૂતો આગેવાન અને ખેડૂતો છે તે પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જે કલેક્ટર છે તેમને આવેદન આપી અને રજૂઆત છે તે રજૂઆત કરશે। જી, આભાર।